લઈને સજ્જ થયું છે વહીવટી તંત્ર। સોમવારથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં મતદારો અને મતદાન મથકોની સંખ્યા નિશ્ચિત થયા બાદ હવે આગામી સોમવારથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે। ચૂંટણી અધિકારીઓ દ્વારા આચારસંહિતાના અમલીકરણ અને ઈવીએમ ચકાસણી જેવી મહત્વની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે। આ સાથે ઉમેદવારોની આખરી યાદી જાહેર થયા બાદ મશીનોની અંતિમ પ્રિપરેશન હાથ ધરાશે। અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ નોંધાઈ નથી, તેમ છતાં કોર્પોરેશન અને તાલુકા કક્ષાએ ટીમો સતત કાર્યરત છે, જે અંતર્ગત કોઈપણ ફરિયાદના તાત્કાલિક નિરાકરણ માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી મતદારો અને રાજકીય પક્ષો જરૂરી તમામ માહિતી મેળવી શકશે। આ તરફ મહીસાગર જિલ્લામાં આચારસંહિતાના ભંગનો મામલો સામે આવ્યો, જેમાં લુણાવાડા ખાતે ક્રિસ્ટલ સ્કૂલમાં યોજાયેલી રાજકીય બેઠકમાં તલાટી કમ મંત્રી હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે। નરેશ પટેલ, જે વીરપુરના જોધપુર ગ્રામ પંચાયત ખાતે તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓ સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકીય કાર્યક્રમમાં હાજરી આપતા નિયમોનો ભંગ કર્યો હોવાની ચર્ચા છે। આ બનાવને લઈને સ્થાનિક સ્તરે રોષ ફાટી નીકળ્યો છે અને તલાટી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભરતી મેળો યથાવત છે। કઠલાલના સામાજિક અને સહકારી અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા। ભાજપ સાથે છેડો પાડી કોંગ્રેસનો હાથ પકડ્યો તો અમિત ચાવડાએ ખેસ પહેરાવી તમામનો કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો। તો કઠલાલ એપીએમસીના પૂર્વ ચેરમેન હસમુખ પરમાર, સામાજિક અગ્રણી ઇન્દ્રવદન પરમાર, રમેશ પરમાર સહિત કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો।